રાજ્યમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું। રાજ્યમાં આજથી સુધી ભ્રષ્ટાચાર માત્ર શબ્દોમાં થયા, કોંગ્રેસના આક્ષેપો માત્ર પાયાવિહોણા છે। કોંગ્રેસ માત્ર પ્લેકાર્ડ બતાવી દરેક મુદ્દે રાજનીતિ કરી રહી છે। કોંગ્રેસની ન્યાય યાત્રા સંપૂર્ણ નિષ્ફળ રહી એટલે ગાંધીનગરની જગ્યાએ અમદાવાદમાં સમાપન કરી રહ્યા છે। અને જે એમની યાત્રા પણ અત્યાર સુધી ચાલી, કોઈએ સહકાર નથી આપ્યો અને ગાંધીનગર સમાપન કરવાનું હતું। એમને ફરજ પડી છે કે 23મી તારીખે અમદાવાદે પૂરી કરીએ અને જલ્દીથી આ યાત્રાનું એક કમઠાણ એમને ચાલુ કર્યું હતું, એ ઝડપથી કેવી રીતે પૂરું થાય એ જ કોશિશમાં અત્યારે છે। लोगों के प्रश्नों को लेकर जो अनेकों घटना में पीड़ित परिवार है उनको न्याय देने के लिए ये यात्रा चली है। कल इसका समापन होगा, लेकिन हमारा संघर्ष तब तक चलेगा जब तक कुंभकर्ण की नींद सोने वाली सरकार को हम जगा कर नहीं रखें।